નમસ્કાર, સ્વાગત છે આપનું લોકપંચમાં આજે વાત કરી છે કેગના અહેવાલની, કારણ કે કેગનો અહેવાલ વિકાસની વાતો અને વહીવટી વાસ્તવિકતા શું છે. ગુજરાત વિધાનસભા ગૃહમાં કેગનો રિપોર્ટ રજૂ થયો અને રાજ્યમાં વધતું દેવું, આવકમાં ઘટાડો, કેન્દ્રમાંથી મળતા ફંડમાં ઘટાડો, આ બધો ઉલ્લેખ કેગમાં કરવામાં આવ્યો. આ ઉપરાંત રાજ્યની જે આર્થિક સ્થિતિ છે તે અંગે પણ કેટલીક ચિંતાજનક વિગતો જે કેગમાં બહાર આવી છે. રાજ્ય પર વાત કરીએ તો કુલ જાહેર દેવું આશરે 3.80 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે. સાથે જ ગત વર્ષની સરખામણીમાં દેવામાં લગભગ 22,000 કરોડનો વધારો થયો છે અને રાજ્ય સરકારની જે બજાર લોન છે એમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. બીજું કે બજાર લોન જે 3,11,000 કરોડ હતી એ ગત વર્ષ કરતાં લગભગ 16,000 કરોડ વધુ છે અને 2024-25માં રાજ્યમાં જે મહેસૂલી ખર્ચામાં આશરે 10,326 કરોડનો વધારો થયો છે અને જે મહેસૂલી આવક છે એમાં 4,208 કરોડનો ઘટાડો નોંધાયો છે. બીજું કે જે મહેસૂલી પુરાંત છે રાજ્યની એમાં 43.41% જેટલો એક મોટો ઘટાડો આ રિપોર્ટમાં જોવા મળે છે. અને કેગના રિપોર્ટમાં રાજ્યના કેટલાક સામાજિક પરિમાણો છે એ પરિમાણો પણ ક્યાંક ધ્યાન ખેંચી રહ્યા છે. લગભગ 11.66% વસ્તી હજુ પણ ગરીબી રેખા નીચે જીવી રહી છે અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિકાસ માટેનો જે મોટો હિસ્સો જે મળતો હોય છે, જે ફંડ હોય છે, એ પણ વણ વપરાયેલું છે. એટલે કહેવાનો મતલબ કે કેગનો રિપોર્ટ તો વિધાનસભા ગૃહમાં રજૂ થયો, પણ વિકાસની વાતો વચ્ચે વહીવટી વાસ્તવિકતા શું છે, આ મુદ્દે ચર્ચા કરવી છે. ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે ભારતીય જનતા પાર્ટીના નેતા અને અર્થશાસ્ત્રી તરીકે કહીએ કે અર્થશાસ્ત્ર વિશે સારું એવું નોલેજ ધરાવતા ઉરુષ કંથારિયા છે. ઉરુષજી, સ્વાગત છે આપનું લોકમંચમાં. થેન્ક યુ. સાથે જ કોંગ્રેસના પ્રવક્તા અને વ્યવસાય સીએ એવા હિમાંશુ પટેલ. હિમાંશુજી, આપનું સ્વાગત. નમસ્કાર. અને જાણીતા અર્થશાસ્ત્રી સિદ્ધાર્થ ભટ્ટ મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. સિદ્ધાર્થજી, આપનું પણ સ્વાગત છે. યસ. ઉર્વિશજી, જે પ્રમાણે કેગનો અહેવાલ વિધાનસભા ગૃહમાં રજૂ થયો અને સાથે જ રિપોર્ટ મુજબ મેં કહ્યું તેમ કે જાહેર દેવું 3.80 લાખ કરોડ સુધી પહોંચ્યું હોય સાહેબ, એક વર્ષમાં 22,000 કરોડનો વધારો થયો હોય તો એવું પહેલી નજરે લાગે કે ભાઈ સરકાર દેવાના ચક્રવ્યૂહમાં ક્યાંક ફસાઈ રહી છે. તો કોણ જવાબદાર અથવા દેવું કેમ વધી રહ્યું છે? સૌપ્રથમ તો આજે રામનવમીના પર્વ નિમિત્તે સૌને શુભેચ્છાઓ. અને વિકાસ કરવો હોય ને તો સુશાસનની દિશામાં આગળ વધવું પડે છે. અને બેઝિકલી એવું છે કે આ કોઈ એક ખાનગી પેઢી નથી, એક રાજ્ય લોકતાંત્રિક રાજ્ય છે. એટલે સર્વૈયું બરાબર છે અમુક રીતે, પરંતુ એ સર્વૈયું એક જ મૂલ્યાંકન નથી વિકાસ. હવે જાહેર દેવાની વાત કરીએ તો આપણે જેને દેવું કહીએ છીએ એને પબ્લિક ફાઇનાન્સ કે જાહેર વ્યવસ્થાઓમાં સરકારે કરેલું રોકાણ છે. એ રોકાણની મર્યાદામાં એની હોય, પ્રમાણસર હોય ત્યાં સુધી એ જરૂરી છે. કોઈ પણ ધંધાના વિકાસ માટે પણ લોન લઈને કે કોઈક રીતે કેપિટલ જનરેટ કરીને લોકો આગળ કામ કરતા હોય છે. તો એક રાજ્ય 7 કરોડ લોકોનું રાજ્ય, એમની આકાંક્ષાઓ, એમની પ્રાથમિક જરૂરિયાતો, આ બધી વાતને જોતા એક રાજ્યને હંમેશા રોકાણની પરિસ્થિતિમાં રહેવું પડે છે અને જરૂરિયાત મુજબ એમાં લોન પણ લેવી પડે છે અને ડેફિસિટમાં પણ આવવું પડે છે. પરંતુ ઓવરઓલ પરિસ્થિતિ શું છે? મૂલ્યાંકન કે રાજ્યનું કુલ જીડીપી જે કહે છે જીએસડીપી, ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ, જેવી રીતે આપણા રાષ્ટ્રનું જીડીપી છે એવી રીતે રાજ્યનું જીડીપી છે, તો એ 33.24 લાખ કરોડ છે. અને જે દેવાની વાત જે છે જાહેર દેવાની, એનું પ્રમાણ એ છે કે ટોટલ જીએસડીપી ના 27% સુધી એ દેવું હોય તો એ પ્રમાણસર ગણાય છે. તો આપણું કેટલું છે? તો ગુજરાતનું જે જીએસડીપી માંથી જે દેવાનું પ્રમાણ છે એ 14.65% છે. એટલે 27%નું જે પ્રમાણ છે એના કરતા આપણે લગભગ 50% ઉપર છીએ, અડધા કરતા પણ નીચે છીએ. એટલે એક વાસ્તવિક રીતે જોઈએ એકાઉન્ટિંગ પર્સપેક્ટિવથી તો પણ એક ખૂબ જ સ્ટેબલ પોઝિશનમાં છીએ. બીજું કે આપણે 4.08 લાખ કરોડનું બજેટ આપણે 26-27 માટે અંદાજપત્ર જે રજૂ કર્યું છે
એમાં પાછલા વર્ષ કરતા 10.2% વધારો થયો. હમ નાણાકીય ખાધ જે કહે છે, જે ફિસ્કલ ડેફિસિટ કહે છે, એમાં પણ મર્યાદા હોય છે કે 3% સુધી હોય ત્યાં સુધી એ હેલ્ધી કહેવાય છે. પરંતુ આપણી જે ગુજરાતની જે છે નાણાકીય ખાધ ફિસ્કલ ડેફિસિટ એ 1.97% છે. એટલે એ પણ પ્રમાણસર છે. અને આપે જેમ આપના ઉદ્બોધનમાં કહ્યું દિલીપભાઈ કે આપણે રેવન્યુમાં તો આપણે મહેસૂલમાં તો આપણે પૂરા એટલે કે રેવન્યુ સરપ્લસ સ્ટેટ છે. બહુ થોડાક સ્ટેટ છે ભારતમાં કે જે રેવન્યુ સરપ્લસ પોઝિશનમાં છે. તો એ પોઝિશન આપણે જાળવી રાખી છે. હા, 24-25 નો જે આ અહેવાલ રજૂ થયો છે એમાં થોડીક એમાં ફરક પડ્યો છે આવકમાં અને સામે ખર્ચમાં. તો એ ફરક કેમ દેખાય છે? કારણ કે એ ખર્ચ વધ્યો છે, કેપિટલ એક્સપેન્ડિચર વધ્યો છે, અને કેપિટલ એક્સપેન્ડિચર વિકાસના કામોમાં વપરાય છે. અને સામે જે આવક છે એ 24-25 એક એવું વર્ષ હતું કે જેમાં લગભગ બે ક્વાર્ટર અસમંજસમાં ગયા. પહેલું ક્વાર્ટર હતું એટલે ઇલેક્શનનું ક્વાર્ટર હતું લોકસભાનું. ઉર્વિશભાઈ, માનું છું કે એક ભારતીય જનતા પાર્ટીના સારા પ્રવક્તા સાથે એક સારા અર્થશાસ્ત્રી છો એટલે બહુ સરસ જવાબ આપ આપી શકો છો. પણ જ્યારે દર વર્ષે ક્યાંક આવા રિપોર્ટ રજૂ કરે ને અનેક ગંભીર વિસંગતતાઓ જો દર્શાવતું હોય તો પછી ગુજરાત સરકારે તેના રિપોર્ટ પર એટીઆર એટલે કે એક્શન ટેકન રિપોર્ટ રજૂ કરવામાં કેમ આળસ કરે છે, કેમ મોડું કરે છે? તરત જ રિપોર્ટ કરી દેવો જોઈએ ને. હા, એટલે એની પ્રક્રિયા અનુસાર સૌપ્રથમ એ વિધાનસભામાં રિપોર્ટ રજૂ થાય છે કેગનો, અને એ રિપોર્ટ જાહેર થાય છે. એનો સંકેત એ છે કે જે જવાબદાર જે અધિકારીઓ છે, કે જવાબદાર તંત્ર છે, એમણે જે તે ઓબ્ઝર્વેશન જે છે એમણે જવાબ તૈયાર કરીને આપવાના હોય છે. એટલે એ પ્રક્રિયાની શરૂઆત થઈ ગઈ છે. અને હવે જે કોઈ જ્યાં પણ ડેફિશિયન્સીસ બતાવી છે કેગે, એ પ્રમાણે જે રિસ્પેક્ટિવ ચલો, પણ ઓફિસર એમાં આપણે લેટ થઈએ છીએ. કદાચ વિપક્ષને મોકો આપીએ, કદાચ મીડિયાને મોકો આપીએ, કે કદાચ જનતા બોલે એ પહેલા કદાચ આ એટીઆર થઈ જવું જોઈએ. પણ એનીવે જે આપ કહી રહ્યા છો કે એમાં કદાચ સમય માંગતો હશે. હિમાંશુભાઈ, જે પ્રમાણે વાત થઈ, રિપોર્ટે જાહેર દેવું છે 3.80 લાખ કરોડ કહ્યું છે, અને બીજું કે એક વર્ષમાં 22,000 કરોડનો વધારો જો બતાવવામાં આવ્યો છે. પણ ઉર્વિશભાઈએ કહ્યું કે ભાઈ વિકાસ માટે મર્યાદામાં દેવું કરવું કે રોકાણ કરવાનું એ તો સ્વાભાવિક છે. બીજું કે 7 કરોડ લોકોની અપેક્ષા પૂર્ણ કરવાની છે, એમને વિવિધ વ્યવસ્થાઓ આપવાની છે, યોજનાઓ કરવાની છે. એટલે એમણે જીએસડીપી ની વાત કરી કે એમાં તો જે હોવું જોઈએ જે જાહેર દેવું તેના કદાચ 27% સુધી હોય તો બરાબર છે, પણ 14.65% છે. એટલે પ્રમાણસર છે એમનું કેવું છે, બહુ વધારે નથી. હિમાંશુભાઈ, જો જે પ્રમાણે ભાજપની અત્યારની બધી વાતો દેખાય છે એ આજે સીએજી ના રિપોર્ટે એક્સપોઝ કરી દીધેલી છે. જાહેર દેવું વધ્યું. જાહેર દેવું તો દરેક તબક્કા એ જ્યારે બજેટ વધારે છે, બજેટની સાઇઝ વધારે, જોડે જોડે જાહેર દેવોની સાઇઝ પણ વધતી જાય છે. અને જાહેર દેવું વધવાનું કારણ એ છે કે સરકાર જે એકચ્યુઅલીમાં શું થાય છે કે સરકારની આવકો વધી છે અને જાહેર દેવું વધ્યું છે. એટલે ભ્રષ્ટાચારનું પ્રમાણ વધ્યું દેખાઈ રહ્યું છે. કેમ કે સીએજી રિપોર્ટમાં એવી વાતો આવી છે કે 10 કરોડ ઉપરના જે પ્રોજેક્ટો છે, 10 કરોડના પ્રોજેક્ટ, એવા 200 પ્રોજેક્ટો જે છે એમાં ખર્ચો થયો છે પણ હજુ કામ પૂર્ણ થયા નથી. એને એ પાછું કન્ટિન્યુઅસ ચાલુ આવ્યું છે. આવા 10 વર્ષથી એ ચાલુ આવેલી યોજનાઓ છે. બીજું 290 જેવી સ્વાયત્ત સંસ્થાઓ છે જેવી રીતે પ્રવાસ વિભાગના બધી, એમણે 2001 થી 2000 અત્યાર સુધીના એમના ઓડિટ રિપોર્ટો સબમિટ નથી કર્યા ખર્ચાના. તમે વિચાર કરો તો જો ખર્ચાઓના રિપોર્ટો સબમિટ ના થતા હોય 290 સ્વાયત્ત સંસ્થાઓના, તો અત્યારે તમે વિચારી શકો છો કે આ ભંડોળ ક્યાંક કોના વિકાસ પાછળ ખર્ચાયેલું દેખાઈ રહ્યું છે. પ્રજાનો વિકાસ તો એમને આ સરકારે જ માપદંડ આપી દીધેલું છે કે 3.5 કરોડ લોકોને, 7 કરોડમાંથી 3.5 કરોડ લોકોને સસ્તા દરે અનાજ આપીએ છે. એટલે પ્રજાનો વિકાસ તો થયો જ નથી દેખાતો. કેમ કે એ તો 3.5 કરોડ લોકોને સસ્તા દરે અનાજ આપે છે. પાછી અનાજની પણ ગેરરીતિઓ આ કેગના રિપોર્ટમાં આવેલી છે કે કેટલી બધી અનાજનો જથ્થો જે કહે છે કે આટલો પડ્યો છે એ હકીકતમાં છે જ નહીં એમ. એટલે વાતો બધી ગપગોરાવાળી આવેલી છે, એ આ કેગના રિપોર્ટથી એક્સપોઝ થયેલી છે. બીજું કે જે દેવું વધવું અને વિકાસની સાઇન કરતા હોય કે આજે અત્યારે પેલું આપણે ગુજરાતીમાં કહેવત છે કે પેલું ઉધારનું લઈને પણ ઉધાર લઈને પણ ઘી પીવું એમ, એ બધી વાતો કરીને મોટી ભૂલબાંગ ફેંકતા હોય તો એમને યાદ કરો કે કોંગ્રેસે જ્યારે 1960માં મહારાષ્ટ્રમાંથી ગુજરાત આઝાદ થયું ત્યારે સૌથી વધારે વિકાસના કાર્યો કર્યા. એ વખતે સૌથી વધારે 182 જીઆઈડીસી કોંગ્રેસે બનાવી. ડેરી ઉદ્યોગો દરેક અમૂલ ડેરીથી માંડીને સાબર ડેરી, દરેકે ડેરી ઉદ્યોગ કોંગ્રેસે સ્થાપ્યો. સ્ટેટ લેવલના દરેક રોડો બનાવ્યા, એ પાયાના કાર્યથી બનાવ્યા, પાયાના પેલા લેવલથી બનાવ્યા. ગાંધીનગર જેવું આખું સિટી બનાવ્યું
તેમ છતાંય ગુજરાતને 1 રૂપિયાનું દેવું નહોતું. 1995 સુધીનો રેકોર્ડ જુઓ, ગુજરાતને 1 રૂપિયાનું દેવું નહોતું. એ વખતે જે સેલ ટેક્સની આવક પણ ઓછી થતી હતી, તોય અને એ વખતે નર્મદાનો મોટો ગેટ ને ડેમ ને બધું બનાવી દીધેલું, મોટાભાગનું કાર્ય પતી ગયેલું હતું. આવી રીતના બધી યોજનાઓ કોંગ્રેસે બનાવી 1 રૂપિયાના દેવા વગર. એને રિયલમાં વિકાસ કહેવાય. આ લોકોએ તો માત્ર વિકાસ એમના ઘર ભરવા માટે કહ્યું છે, ભ્રષ્ટાચાર રૂપી વિકાસ કરેલો છે. બાકી પ્રજાને કોઈ જાતની સગવડો આપી નથી. તમે મને દેખાડો એક નવી જીઆઈડીસી ત્યાં બનાવી હોય ભાજપ સરકારે, એક નવો ડેરી ઉદ્યોગ બનાવેલો હોય, કોઈ કશું નથી બનાવ્યું. રોડ રસ્તાના ગ્રાન્ટોમાં કેટલી બધી અંદર અત્યારે તમે જુઓ તો અંદર દેખાઈ રહ્યું છે કે કેટલી બધી એવી લોકોએ ઉચાપત કરેલી છે. ઇવન વન વિભાગની જગ્યાઓ જેમાં એનઓસી આપ્યા વગર એ જગ્યાઓને પરમિશન્સ મળી ગયેલી છે, જે એની અંદર એનઓસી કમ્પલસરી હોય. અને એક એવી જગ્યાઓ એવી 16 ગામડાઓમાંથી 35 જગ્યાઓ સીએજીએ આઈડેન્ટિફાઈ કરેલી છે. તમે વસ્તુ સમજો કે જે પ્રજાની તો લેન્ડોન બધી તો લઈ લીધેલી છે, જે પ્રમાણે પણ વન વિભાગની જગ્યા પણ જે પ્રાણીઓની જગ્યા છે એમાં પણ આ લોકોએ એમના ડાયવર્ઝન આપીને રસ્તાઓ આપી દીધા છે, બનાવી દીધા છે. એ પણ કેગના રિપોર્ટમાં ઉલ્લેખ થયેલો છે. તો આ સરકારે દરેક જગ્યાએથી દરેક ક્ષેત્રમાંથી ભ્રષ્ટાચાર કર્યો છે. મારો એક હિમાંશુભાઈ એટલે અટકાઈશ કે ચલો આ સરકારે ભ્રષ્ટાચાર કર્યો છે. આપે કહ્યું કે 3 દાયકાથી શાસન છે, તો પછી તમે જનતાના ગળે આ વાત નથી ઉતારી શક્યા એવું માનો છો? કારણ કે કામ પૂરા કર્યા વગર જ અમુક રકમ પણ આપી દેવા છે, યુટિલાઇઝેશન સર્ટિફિકેટ આપી દેવા છે, ખોટા પ્રમાણપત્રો આપી દેવા છે, આવો પણ કેગમાં ઉલ્લેખ છે. પણ કોંગ્રેસ વિપક્ષ તરીકે આ તપાસની માંગ કરી છે અથવા જનતા સુધી કેમ આ મુદ્દા નથી પહોંચી શકી? કોંગ્રેસે તમે શું ચાલુ વિધાનસભામાં 27 દિવસનું સેશન ચાલે, સૌથી વધારે કોંગ્રેસે સવાલો પૂછ્યા, કોઈ મંત્રીઓ જવાબ નથી આપી શકે. કોંગ્રેસે દરેક વખતે પ્રજાના પ્રશ્નોને અને જે કેગના રિપોર્ટની ચર્ચા કરેલી છે. પણ અત્યારે જે તમે જુઓ તો આપણે જ્યારે નરેન્દ્રભાઈ જ્યારે સીએમ હતા ત્યારે શક્તિભાઈએ 2012માં કેગના રિપોર્ટની છણાવટ કરેલી, તો છેલ્લા દિવસે એમને ઉચકીને બહાર ફેંકી દેવામાં આવેલા હતા, લઈ જવામાં આવેલા હતા. અને છેલ્લા દિવસે આ સરકારની ગણતરી કેવી રીતની હોય છે, 5 વર્ષના છેલ્લા દિવસે ચર્ચા કરવામાં આવે કેગના રિપોર્ટની, અને પછી જ્યારે વિધાનસભાનું સત્ર પતી જાય એટલે એ વસ્તુની ચર્ચા પછી નથી થતી હતી. પછી નવી સરકાર આવે ત્યારે નવેસરથી નવું વસ્તુ થાય છે. એટલે એક મોરસ ઓપરેન્ડી છે આ સરકારની ચર્ચા કરવાની, કે જ્યારે ભ્રષ્ટાચારની વાતો આવે ત્યારે એને ખોરંબે ચડાવી દેવાની વાત છે. ઓકે હિમાંશુભાઈ છે આપે વાત કરી, એક અગત્યની એ છે કે ચલો ભટ્ટ સાહેબ વાત કરી ક્યાંક કે દેવું કેટલું છે, તો ઉર્વીશીએ પણ એમની વાત કરી કે ભાઈ વિકાસ માટે તો ચોક્કસ મર્યાદામાં દેવું કે રોકાણ કરવું જોઈએ. અને હિમાંશુભાઈએ પણ સવાલ ઉઠાવ્યા છે કે કોંગ્રેસ હતું ત્યાં સુધી 1960માં સૌથી વધુ વિકાસના કાર્યો કર્યા, અને એમણે કહ્યું 95 સુધી તો 1 રૂપિયાનું દેવું નતું, દેવું પણ થઈ ગયું છે. આ બધાની વચ્ચે પહેલો સવાલ તો મારો એ છે કે કેગનો રિપોર્ટ છેલ્લા દિવસે જે હિમાંશુભાઈએ સવાલ ઉઠાવ્યો કે છેલ્લા દિવસે જ રજૂ થતો હોય છે, શું વહેલો રજૂ ન થઈ શકે? છેલ્લા દિવસે રજૂ કરવા પાછળનું કારણ શું છે, અથવા ગણિત શું હોઈ શકે? ભટ્ટ સાહેબ, એક આપણું આ ભારત અને ગુજરાત રામ રાજ્યની ડેફિનેશન શું, અને આપણે બેઠા છે લોકમંચમાં, લોક દરબારમાં, પક્ષ છે, વિપક્ષ છે, અને હું એક વિશ્લેષક તરીકે બંને પક્ષને સાંભળ્યા. તો હવે લોકમંચ ઉપર લોકોની વાચા અને લાગણી શું છે એને આપણે છણાવટ કરીએ. તો ઓડિટ રિપોર્ટ જે આવે, જેમ દરેક કંપનીનું ઓડિટ થતું હોય એવી રીતે સરકારનું પણ એના નાણાકીય વહીવટોનું પણ ઓડિટ થાય. એક કેગ ઇન્ડિપેન્ડન્ટ બોડી છે, એ ઓડિટ કરતી હોય છે. 4 બાબતો ધ્યાન ઉપર આવે છે. પહેલું, લોક લાગણી એવી છે કે વિધાનસભાના સત્રના હંમેશા પહેલા જ દિવસે કેગનો રિપોર્ટ મેજ ઉપર મૂકી દેવો જોઈએ. છેલ્લા દિવસે મૂકે છે એટલે સ્વાભાવિકપણે સામાન્ય માણસમાં, આમ આદમીમાં એક શંકા કુશંકા ઉપજાવે કે કંઈક ડાબલીમાં છુપાવવું છે, એટલે લોકો સમક્ષ છેલ્લા દિવસે રજૂ કરે છે, એટલે એની ઉપર તંદુરસ્ત ચર્ચા નથી થતી. તો એ ખોટી પરંપરા છે. હવે 4 મુદ્દા ઉપર વાત કરવી છે. પહેલો મુદ્દો કે રોજબરોજના ખર્ચા, જેવી રીતે આપણી હાલત છે, આમદની અઠ્ઠની ખર્ચા રૂપિયા, રોજબરોજના ખર્ચા માટે આપણે ક્રેડિટ કાર્ડનો જેમ ઉપયોગ કરે છે, એવી રીતે સરકારને પણ લોનનો ઉપયોગ કરવો પડતો હોય છે. રોજબરોજના ખર્ચા માટેની વાત છે. કારણ કે રેવન્યુ ડેફિસિટ વધી છે, મહેસૂલી આવક ઓછી થઈ છે. બીજો મુદ્દો, હિડન લાયબિલિટી, કે જે ચોપડા ઉપર દેખાતી ના હોય એવી અંડર કવર લાયબિલિટી એવી પુષ્કળ છે કે સરકારના માની લો 100થી વધારે જાહેર સાહસો છે, તો એમણે પણ જ્યારે કોઈ ફંડ કે લોન જોઈતી હોય તો ગેરંટી જોઈતી હોય.
તો એમાં રાજ્ય સરકાર ગેરંટર તરીકે ભાગ ભજવતી હોય છે. જેવી રીતે આપણે કેન્દ્ર સરકારમાં કેવું હોય છે, એમએસએમઈને લોન જોઈએ તો કે સરકાર તમારા ગેરંટર તરીકે છે. જી. તો એ પણ એક પ્રકારની જવાબદારી હોય, તો એ ચોપડા ઉપર બોલવી પડે કે આટલી જવાબદારી છે કે કોઈ કંપની ઉઠમણું કરશે તો એ સરકારની જવાબદારી આવશે. એનો આંકડો પણ કરોડો રૂપિયામાં જાય છે. એ આ કોઈ છાતી ઠોકીને બોલતું નથી. એટલે આનો મતલબ એવો થાય. ત્રીજો મુદ્દો, ટ્રાન્સપરન્સીનો અભાવ છે. પારદર્શકતા. હંમેશા સરકાર અને પ્રજા, શાસક અને પ્રજા વચ્ચે વિશ્વાસનો સેતુ જોઈએ. જો એમાં અવિશ્વાસ ઊભો થાય એટલે પેટ્રોલની જેમ લાઈનો લાગી હતી એવી ઘટના ઘટે. તંગી તો હતી જ નહીં, પરંતુ અવિશ્વાસ હતો એટલા માટે આ ઘટના ઘટી. ચોથો મુદ્દો, કાર્યક્ષમતા. ગુજરાતમાં મોદી સાહેબના ખૂબ સારા પ્રયત્નો હતો કે કર્મયોગી તાલીમ, એટલે કે એફિશન્સી, ગુડ ગવર્નન્સની વાત. તો સરકારના જેટલા પણ જાહેર સાહસો છે એમાં કેગ એવું કહે છે કે એમાંથી મોટા ભાગના યુનિટો ઇનએફિશન્ટ છે, એટલે કે બિનકાર્યક્ષમ છે. એટલે કે આપણી પ્રજાનો પૈસો લાખના 12,000 કરવા જેવું કામ કરે છે. એટલે કે રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ. આપણે ગુજરાતીઓ તો શેર બજારમાં મહારથી કહેવાય. એટલે આપણે રૂપિયાનું રોકાણ કરીએ ને તો ₹1 પાછું માંગીએ. તો આ જાહેર સાહસોનું એવરેજ પરફોર્મન્સ છે, એટલે કે સરકારી કંપનીઓનું જે કાર્યક્ષમતા છે, તો એમાં ફક્ત ને ફક્ત 2% જેટલું રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ મળ્યું છે. અને કોઈ પણ કંપની લોન લે ને તો એ 6 થી 7% લોન લેતી હોય છે. એટલે હવે જનતા જ લોક દરબારમાં નક્કી કરે કે હું વ્યાજ ભરું છું 7%નું અને મને રિટર્ન મળે છે 2%નું. આ જે 5%નો ખાડો પડ્યો એ કોણ ભરશે? એ સામાન્ય જનતા ખાડો પૂરો કરશે, અથવા તો સરકારે લોન લેવી પડે, લોન ઉપર જે વ્યાજ ચૂકવવું પડે એ કોણ ભરશે? તો આ બધા પ્રશ્નોની ચર્ચા થવી જોઈએ, જે વિધાનસભામાં નથી થતી. એટલા માટે લોકશાહીના ચોથા સ્તંભ તરીકે મીડિયાની આ જવાબદારી આવે છે કે આ પ્રશ્નો ઉઠાવે. એ માટે આપની ચેનલને ધન્યવાદ. ચલો, બિલકુલ ઉર્વિશજી, આપે સાંભળ્યું કે છેલ્લા દિવસે કેગનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો, એની પાછળના કારણો પણ ક્યાં સિદ્ધાર્થભાઈએ કહ્યું કે જાહેર સાહસો છે એમાંથી મોટાભાગના બિનકાર્યક્ષમ છે. હવે પ્રજાના પૈસા છે લાખના 12 થાય છે. તમે વિચાર કરો કે ગુજરાત મોડલની વાતો આપણે કરીએ છીએ, એની વચ્ચે કેગના રિપોર્ટમાં આવ્યું છે કે શિક્ષણ અને જે આરોગ્ય છે એના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જે ત્રુટીઓ છે એનો પણ ઉલ્લેખ છે. હવે શાળાઓ કે હોસ્પિટલોમાં સુવિધાઓનો જ અભાવ હોય તો કેટલી ગંભીર બેદરકારી છે સાહેબ આ સરકારની. બીજું, છેલ્લા દિવસે જ કેમ આ રિપોર્ટ રજૂ થાય? સૌપ્રથમ મુદ્દો તો આપનો જે છે સમયનો, કે છેલ્લા દિવસે કેમ. હવે કેગનો રિપોર્ટ છે એ જનસામાન્યને અવેલેબલ થાય એ રીતનો રિપોર્ટ હોય છે. એટલે પહેલો દિવસ કે છેલ્લો દિવસ પણ એ જાહેર થઈ જાય છે જ્યારે પણ એ સબમિટ કરવામાં આવે છે વિધાનસભામાં. પછી એની પર ચર્ચાનું શું સાહેબ? વિધાનસભામાં ચર્ચા થવી જોઈએ એનું? જી, ચર્ચાને માટે એના મેકેનિઝમ્સ છે દિલીપભાઈ, કે આપણે ગુજરાત રાજ્યની જાહેર હિસાબ સમિતિ છે, એમાં દરેક પક્ષના પ્રતિનિધિ એમાં હોય છે. અને અઠવાડિયામાં એકવાર એમની એક મીટિંગ થતી હોય છે. અને એમનું કાર્ય, એમની બ્રીફ જ આ છે કે જે જાહેર હિસાબ જે છે, કે કેગનો રિપોર્ટ છે, કે સ્ટેટ ઓડિટ્સ છે, એના ઉપર ચર્ચા કરવી અને કેવી રીતે વધારે સારી રીતે પ્રજાના પૈસા વપરાય એની અંગે એ લોકો વાત કરીને સુધારા દર્શાવે છે. તો આ જાહેર હિસાબ સમિતિમાં તો દરેક પક્ષને સ્થાન મળેલું છે, એટલે એમાં તો એ ચર્ચા હંમેશા કરી જ શકે છે. અન્ય ફોરમથી પણ એ ચર્ચા કરી શકે છે. મૂળ વાત એ કે જ્યારે પણ રિપોર્ટ સબમિટ કર્યો તો એક સિસ્ટમ જે છે એ દરેક સિસ્ટમ, આ કેવું છે, એક ક્લાસરૂમ જેવું છે. હવે દરેકને 100માંથી 100 માર્ક કદાચ ના આવે ઓડિટમાં, એટલે કોઈકને 90 આવે, 85 આવે, કોઈકને 50 માર્ક આવે. કોઈ કેમ નપાસ થયું તો કેમ નપાસ થયા, કેમ 50 આવ્યા, 100 માર્ક વાળા એવું તે શું સારું. સાહેબ, આપણે દાવો એવો કરીએ 100% રિઝલ્ટ છે. પ્રોબ્લેમ ત્યાં છે. જો આવું સ્વીકારી લેતા હોય તો વાંધો નથી આવતો, પણ દાવો શું થાય છે 100% રિઝલ્ટ છે ને સક્સેસ છે ને આ વાતો થતી હોય છે. એટલે આપણે દિલીપભાઈ એવું છે કે વિકાસ અને સુધારા, માત્ર વિકાસ એકમાત્ર આપણો એજન્ડા નથી.
એક સિક્કાની બે બાજુ છે, વિકાસ અને સુધારા. એટલે આપણે ઇમ્પ્રુવમેન્ટમાં પણ માનીએ છીએ. વિકાસ એટલે એક નવી વાત છે, જ્યારે આ જે છે એ ઓનગોઈંગ કોઈક ચાલી રહ્યું છે, એ વ્યવસ્થામાં સુધારા કરવાની વાત છે. એ હેલ્થકેર સિસ્ટમ હોય કે એજ્યુકેશન સિસ્ટમ હોય કે કલ્ચરલ સિસ્ટમ, તો એમાં કેવી રીતે આપણે સુધારા કરી શકીએ એ પણ સરકાર. સાહેબ આટલા વર્ષ થયા, 30 વર્ષ થયા, 3 દાયકા થાય, મેં કહ્યું શાળાઓ અને હોસ્પિટલોમાં સુવિધાઓનો અભાવ હોય, મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સની વાતો વચ્ચે જ્યારે શાળામાં ઓરડા નથી પૂરતા, પીવાનું શુદ્ધ પાણી નથી, શૌચાલયની સુવિધા નથી, પાયાની જરૂરિયાતો જ ના હોય તો સવાલો ઉઠે ને. ચોક્કસ કેટલીક ત્રુટીઓ છે, પરંતુ ઓવરઓલ જે સકારાત્મક કાર્યો થયા છે એમાં ખૂબ સારી રીતે નોંધ લેવાઈ છે. ચલો બિલકુલ. હિમાંશુભાઈ 1 મિનિટ. હિમાંશુભાઈ, ત્રુટીઓ એમણે સ્વીકારી છે, પણ સામે એ પણ કહ્યું છે કે વિકાસ થયો છે, સકારાત્મક કાર્યો થયા છે, છેલ્લા દિવસના સવાલો ઉઠાવો છો, પણ ગુજરાત જે જાહેર હિસાબ સમિતિ છે એમાં તો તમામ પક્ષના લોકો હોય છે, હિસાબ થાય છે, ખ્યાલ આવે છે ક્યાં વપરાયા, શું થયા, ત્રુટીઓ બહાર આવે છે. જો જે પ્રમાણે સરકાર જે વિધાનસભાના સત્રો તમે જુઓ ક્રમશઃ ઘટતા આવેલા છે. તમે મેઇન જે વિધાનસભાના સંસદ ઉપર પાર્લામેન્ટમાં અંદર જેમ ચર્ચા થાય એવી રીતના અહીંયા વિધાનસભામાં ચર્ચા થવી જોઈએ, ત્યારે પ્રજાને, કેમ કે ઓન રેકોર્ડ્સ લેવામાં આવે છે. જાહેર સમિતિમાં કેટલી વખત કેટલી મિટિંગો બોલાઈ, એમાં તમે કેટલી ચર્ચા કરી, એ પણ તમે વ્હાઇટ પેપર રજૂ કરો ને. તમે અત્યાર સુધી આટલા દરેક પ્રશ્નો, આટલા કેગનો રિપોર્ટ આ વર્ષે નથી, દરેક વર્ષે આવેલો. કોંગ્રેસે એ મુદ્દા રજૂ કરેલા છે ભ્રષ્ટાચારના નાતે બધાના, કે તમે દેવું વધી રહ્યું છે, તમે અત્યારે આટલે મહેસૂલી આવક વધી છે, તેમ છતાં તમે દેવું શા માટે વધારવું પડે છે, એ બધા મુદ્દા રજૂ કર્યા છે. તેમ છતાંય પણ સરકારે એને કોઈ પ્રશ્નોત્તરીને જવાબ નથી આપતી. તમે જુઓ તો પ્રશ્નોત્તરીના જે કોંગ્રેસે 247 પ્રશ્નો પૂછ્યા, તો એના જવાબ પણ સરકાર નથી મંત્રીઓ આપી રહ્યા. તો તમે વિચાર કરો કે જાહેર સમિતિમાં કયા જવાબ આપશે, જ્યારે જે વિધાનસભાનું જેનું રેકોર્ડ ઉપર લેવાતું એમાં નથી આપતા. બીજું કે કેગે જે રિપોર્ટ આપ્યો એમાં તો બીજું એક ચોંકાવનારી વસ્તુ આવે કે નાર્કોટિક્સના જથ્થાઓ જે પકડાતા હોય છે એને જવાબ એવા મળ્યા છે અધિકારીઓ જોડેથી કે ઉંદરો 144.60 કરોડનો ગાંજો ઉંદરો ખાઈ ગયા. એટલે ચોરીની અંદર પણ ચોરી થઈ રહી છે. જે પકડવામાં આવેલું છે એને પણ એ લોકો બારોબાર વેચાઈ રહ્યા છે. અધિકારીઓ અને સરકારની મિલીભગત દેખાઈ રહી છે. કે જે કેન્દ્ર સરકાર જોડેથી સહાય મળવાની હોય એમાં પણ ઘટાડો થયો છે. એટલે એક વસ્તુ છે કે જીએસટી, આપણે ગુજરાતને કહીએ છીએ કે જીએસટીની આવકો વધી છે બધી, તો કેન્દ્ર સરકારે જે 5 વર્ષ સુધી જે લોસ આવે સહાય કરી જીએસટીની, આ વખતે માત્ર એમાં 10,000 કરોડનો ઘટાડો થયો છે. એટલે ટોટલ 24-25માં જે 24-25માં 13,000 કરોડની જેટલી ગ્રાન્ટ કેન્દ્ર સરકાર જોડેથી ઓછી મળવાની છે. એટલે તમે વિચાર કરો, ગુજરાત ડેવલપિંગ રહ્યું નથી, ડેવલપ સ્ટેટ રહ્યું નથી, હવે અંડર ડેવલપ ધીરે ધીરે જતું રહ્યું છે. કેમ કે જે પ્રમાણે ઓકે સિદ્ધાર્થ ભટ્ટ, તમે સાંભળ્યું કે ગુજરાત ડેવલપિંગ નથી રહ્યું, અંડર ડેવલપ સ્ટેટ રહ્યું છે. અને બીજી એક વસ્તુ કે જે એમણે કહી કે કેગનો રિપોર્ટ છેલ્લા દિવસે રજૂ થાય એનું કારણ છે કે જાહેર હિસાબ સમિતિ છે ગુજરાતની, એમાં તમામ સભ્યોના નામ હોય છે. એકચ્યુઅલી આ કેગના રિપોર્ટની ઇમ્પેક્ટ કેટલી પડતી હોય છે અને કેટલું મહત્વ, આમ 100% મહત્વ છે, તો છેલ્લા દિવસે રજૂ થયા પછી શું એનું મહત્વ કેટલું રહેતું હોય છે સિદ્ધાર્થભાઈ? પબ્લિક અકાઉન્ટ કમિટી, કોંગ્રેસના પ્રવક્તાશ્રીની વાત સાચી છે કે એની ઉપર હેલ્ધી ડિસ્કશન નથી થતું હોતું. અને ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાશ્રીની પણ વાત સાચી છે કે ગુજરાતે આ વખતે પણ ઓન એન એવરેજ 10%થી વધારેનો વિકાસ દર હાંસિલ કર્યો છે. પરંતુ નિષ્પક્ષ રીતે જોઈએ તો ગુજરાતનો વિકાસ જે તે સમયે કોંગ્રેસની સરકાર, માધવસિંહ સોલંકી હતા ત્યારે જીઆઈડીસીની સ્થાપના થઈ હતી. કોઓપરેટિવ મોડલ પણ કોંગ્રેસની દેન છે. તો આજે ગિફ્ટ સિટી એ ભારતીય જનતા પાર્ટીની દેન છે. પણ અહીંયા યક્ષ પ્રશ્ન એ આવે છે કે સામાન્ય ગુજરાતીઓ માટે શું, અને એમાં કેગના રિપોર્ટનું શું મહત્વ. તો એક સમય એવો હતો, કેગની જ્યારે સ્થાપના થઈ તો બંધારણ પ્રમાણે એની સ્થાપના થઈ છે, તો અધિકારીઓ ફફડી ઉઠતા હતા કે કેગનો રિપોર્ટ આવે, એક રિમાર્ક આવે એટલે એમનું પ્રમોશન અને ડિમોશન એના આધારે નક્કી થાય. પરંતુ આજે કેગના રિપોર્ટને કહેવાય ને કે નહોરિયા વગરનો સિંહ બનાવી દેવામાં આવ્યો છે. નહીતર જો એનો સદઉપયોગ કરવામાં આવે અને એના સૂચનોનું અક્ષરઃ પાલન કરવામાં આવે તો આ બધા સરકારી બાબુઓ જે બદમાશ છે એ સીધા દોર થઈ જાય. સારા મહેનત કરે છે એની તો કોઈ વસ્તુ જ નથી, પરંતુ જે ખોટી રીતે પૈસા વેડફે છે, સરકારના કંપનીઓને પોતાની જાગીર સમજે છે
તો એમની માટે આ કેગનો રિપોર્ટ લોક જનતા માટે અને લોકશાહીના પ્રતિનિધિ એવા નેતાઓ માટે આ ખૂબ જ અક્ષીર ઇલાજ છે. ચલો બિલકુલ, એટલે એક જે કહ્યું તે પ્રમાણે કે એક પિક્ચર છે કે ભાઈ આ શું છે, સ્પષ્ટતા છે કેગનો રિપોર્ટ. પણ ઉરુષ કંથારીએ કહ્યું કે વિકાસ કરવો હોય તો સુશાસનના જે કહેવાય કે દિશામાં જવું પડે ને એના માટે આ ખાનગી પેઢી નથી, આ સરકાર છે. એટલે એમણે કહ્યું છે કે દેવાને કરવું પડે, રોકાણ પણ કરવું પડે અને વિકાસની મર્યાદા હોવી જોઈએ અને એ પ્રમાણે દેવું રોકાણ આ સરકાર કરતી હોય છે. એમણે જીએસડીપીની પણ વાત કરી છે અને પ્રમાણસર જે કહેવાય એ પ્રમાણે એમણે કહ્યું કે આંકડા છે અને ખાસ તો જે એમણે વાત કરી છે કે થોડી ઘણી ત્રુટીઓ છે પરંતુ એકંદરે ગુજરાતનો વિકાસ થઈ રહ્યો છે. અને સીએ હિમાંશુ પટેલે કહ્યું એમ કે કેગે બધું જ એક્સપ્લોઝ કર્યું છે, પર્દાફાશ કર્યો છે. બજેટ વધારે તો જાહેર દેવું પણ વધારે ક્યાંક દેખાઈ રહ્યું છે. એમણે કહ્યું આવક વધી છે, દેવું પણ વધ્યું છે, એટલે ક્યાંક ભ્રષ્ટાચારની આશંકા હિમાંશુભાઈએ વ્યક્ત કરી છે. અને 1960માં સૌથી વધુ વિકાસના કાર્યો થયા પણ દેવું નહોતું કોંગ્રેસના રાજમાં. એમણે કહ્યું કે અમે રોડ, રસ્તા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર બધું જ ઊભું કર્યું છે પણ ક્યાંય 2001થી ખર્ચાના રિપોર્ટ જે 290 સંસ્થાઓએ એમણે કહ્યું કે હજુ રજૂ નથી કર્યા. તો એ પણ એક સવાલ એમણે ઉઠાવ્યો છે. ટૂંકમાં કોંગ્રેસ વિધાનસભામાં સવાલોનો જવાબ ન આપે અને ક્યાંક એટલે જ છેલ્લા દિવસે રજૂ કરવામાં આવે છે કે સવાલો ન ઉઠાવી શકે. સિદ્ધાર્થ ભટ્ટે કહ્યું એમ કે ગુજરાત રાજ્ય એટલે કે રામ રાજ્ય છે અને નાણાકીય વહીવટોનું જે ઓડિટ ક્યાંક કરતું હોય છે અને રિપોર્ટ પહેલા દિવસે જ સિદ્ધાર્થ ભટ્ટ કહી રહ્યા છે કે મૂકવો જોઈએ, છેલ્લા દિવસે ક્યાંક મૂકે એટલે શંકા ઉપજાવે. અને બીજી વાત કરીએ એમ કે સરકાર લોનનો ઉપયોગ ખર્ચા માટે કરે પણ ટ્રાન્સપરન્સીનો અભાવ છે, સ્પષ્ટતા દેખાતી નથી. શાસક અને પ્રજા વચ્ચે જે વિશ્વાસનો સેતુ હોવો જોઈએ એ સેતુ નથી અને સરકારના જાહેર સાહસોમાંથી મોટા ભાગના જે બિનકાર્યક્ષમ છે એને લઈને એમણે કહ્યું કે પ્રજાના પૈસા જે લાખના 12,000 થાય છે અને ક્યાંક હેલ્ધી ડિસ્કશનની જરૂર છે. અને કેગ પ્રમાણે જો કાર્ય કરે તો કેટલાય અધિકારીઓની નોકરી જતી રહે, કેટલાયની બદલી ક્યાંક ખૂણામાં થઈ જાય પણ એવું થતું પણ નથી. એટલે કેગના જે રિપોર્ટ છે એમાં વિકાસની વાતો છે પણ વહીવટની વાસ્તવિકતા પણ આપણને આ રીતે જોવા મળી રહી છે. ચર્ચાનું સમાપન કરીએ છીએ. ઉરુષ કંથારિયા, હિમાંશુ પટેલ, સિદ્ધાર્થ ભટ્ટ ત્રણે જોડાયા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, આ હતી ચર્ચા લોકપંચમાં કેગના અહેવાલ પર કે વિકાસની વાતો વચ્ચે વહીવટની વાસ્તવિકતા કેટલી. ફરી મળીશું એક નવી ચર્ચા સાથે. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.